અમારે અખોદર થી બાલાગામ રસ્તો છે, 1 વર્ષથી થયો છે। 3 કરોડ ને ખર્ચે રોડ થયો છે, પણ રોડ ની અંદર ભ્રષ્ટાચાર એટલો થયો છે, જ્યાં વહેતા પાણી કડે કડે પાણી ભરાય છે। રોડ ની ઉપર પારા સડી ગયા છે, ક્યાંથી કઈ નીકળાતું નથી। કોઈ ખેડૂત કોઈ કહેતા નથી। આ 10 દિવસથી જે પાણી નીતરી ગયા છે, પણ અમારે ગામમાં જવાતું નથી। બાળકોને ભણવા, ગામમાં દૂધ દેવા ગાડી લઈને કે હાલીને ક્યાંય નીકળાતું નથી। કડ હામાં પાણી છે, રસ્તાની અંદર તમે જોઈ લો, કડ હામાં પાણી થાય ગાડી નીકળતી ને 10 દિવસ થયા છે। 3 કરોડ ને ખર્ચે સરકારી રોડ બનાવ્યો, પણ બધું પાણીમાં આવી ગયું સરકારનું। સરકારી કોઈ પણ અહીંયા તંત્ર નથી। અમારી 1 વર્ષથી છે, મામલેદાર ની અંદર અરજી પણ છે આની, પારા હેઠો રસ્તો અમારો ખુલ્લો કરો, મામલેદાર આવે જોઈને વયા જાય। અહીંયા કોઈ ધ્યાન દીધું નથી। આજ અમે શર્ટ કાઢીને વિરોધ કર્યો કે અમે લુગડા કાઢીને હવે તો ગામમાં જઈને એવી અમારી પરિસ્થિતિ થાય છે, લુગડા પહેરીને જવાય એવી અમારી પરિસ્થિતિ નથી રહી। અખોદરની અંદર છેલ્લા 15 વર્ષથી આ પરિસ્થિતિ છે। જ્યારે પૂર આવે ત્યારે પૂરનું પાણી ઓસરી જાય છતાં પણ 15 દિવસ સુધી રસ્તાઓ બ્લોક હોય છે। અખોદરને જોડતા 3 રસ્તા છે, અખોદરથી પાડોદર, અખોદરથી પંચાળા અને અખોદરથી બાલાગામ। આ ત્રણેય રસ્તાઓ પૂરનું પાણી ઓસરી જાય છતાં પણ 15 દિવસ સુધી બંધ રહે છે, કારણ કે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની મિલીભગત અને ભ્રષ્ટાચારના લીધે યોગ્ય કોઝવે નથી બનાવવામાં આવ્યા, કોઝવેમાં ક્યાંય નાલા નથી મૂકવામાં આવ્યા, પછી બીજા નંબરમાં કે ગટરનું કંઈ આયોજન નથી કરવામાં આવ્યું અને પાણી નિકાસની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેથી કરીને આ સમસ્યા સર્જાય છે। અને ખેડૂતો અને વિદ્યાર્થીઓ અને ગામના લોકો ખેતરે જવા માટે, સ્કૂલે જવા માટે દર વર્ષે આ જ રીતે પીડાય છે। જો તંત્ર યોગ્ય નિરાકરણ કરે તો ખેડૂતોને પારા બનાવવાની જરૂર જ નથી। ખેડૂતોએ પારા તંત્રની બેદરકારીના લીધે બનાવ્યા છે।